એની પાસે 21 પ્રકારના કૂતરા હતા, 36 પ્રકારની કાર હતી. જ્યારે એમનો જન્મદિવસ આવે ત્યારે 4 લાખની તો કેક બનાવતા હતા. મને એવી કુખ બતાવો ત્યાં ફરીવાર મારા રામનું પ્રાગટ્ય થાય. પીપલ આર નોટ ટોલરન્સ ઇન ધ વર્લ્ડ. આજે કોઈ વ્યક્તિ પાસે સહન શક્તિ નથી, માટે આ પ્રશ્નો બધા ઉદ્ભવે છે. બ્રિટનના પોપ સિંગર હલ્ટર જ્હોન એવું કહેવાતું વન નાઇટ શોના તે 8 કરોડ રૂપિયા ચાર્જ લેતા હતા. 1 લાખ માણસો તેને સાંભળવા માટે આવતા હતા. 2001માં હલ્ટર જ્હોન એક વર્ષમાં 300 કરોડ રૂપિયા કમાણા હતા. એની પાસે 21 પ્રકારના કૂતરા હતા, 36 પ્રકારની કાર હતી. જ્યારે એમનો જન્મદિવસ આવે ત્યારે 4 લાખની તો કેક બનાવતા હતા. અઢળક સંપત્તિ, અઢળક પૈસા છતાં લગ્ન બાદ 5 મહિના પછીના છૂટાછેડા થયા હતા. ફ્લોયડ મેવેધર હેવી બોક્સર બાદ, તેના જીવનમાં તેણે 50 ફાઇટ ફેસ કરેલી છે, પણ એક પણ ફાઇટ તે હાર્યા નથી. એની પાસે 2200 કરોડનું તો મકાન હતું, 100 જેટલી કાર હતી. એકવાર કેપ પહેરે બીજી વાર ન પહેરે, એકવાર શૂટ પહેરે બીજી વાર ન પહેરે, એકવાર શૂઝ પહેરે બીજી વાર ન પહેરે. પોતાની બોડીનું રોજ શેવિંગ કરતા હતા. 36 મિનિટમાં તે વ્યક્તિ 1800 કરોડની કમાણી કરતા હતા. આ વ્યક્તિના લગ્ન થયા અને થોડા સમય બાદ છૂટાછેડા થયા હતા. ચાર્લી ચેપ્લિન, યુ નો ધીસ પીપલ. વિશ્વને હસાવનારો વ્યક્તિ ચાર્લી ચેપ્લિન. તે ઘણીવાર એવું કહે છે, હું વિશ્વને હસાવી શક્યો પણ હું મારા જીવનમાં ક્યારે અંધકાર દૂર ના કરી શક્યો. ચાર્લી ચેપ્લિનના જીવનમાં 3 વાર તો છૂટાછેડા થયા હતા. અને તે પોતાના સ્વમુખે કહે છે, હું હસું છું એટલે માનીને લેતા હું સુખી છું. હું હસું છું એટલે માનીને લેતા હું સુખી છું. હું રડી નથી શકતો એટલો દુઃખી છું. યુવાનો, નાઉઅડેઝ ઇન્ડિયા ઇઝ ક્રાઇંગ. આજે ભારત રડે છે અને આજે ભારતના નાગરિકો પાસે માંગ કરે છે. મને એવી કુખ બતાવો ત્યાં ફરીવાર મારા રામનું પ્રાગટ્ય થાય. મારે અર્જુન જેવો યોદ્ધા જોઈએ છે, મારે એકલવ્ય જેવો શિષ્ય જોઈએ છે. શું ભારતને ફરીવાર શિવાજી મળશે? શું ભારતને ફરીવાર મહારાણા પ્રતાપ મળશે? શું ભારતને ફરીવાર સરદાર વલ્લભભાઈ પટેલ મળશે? હર ઘર કુછ કહેતા હૈ, કૌન સુનતા હૈ? હર ઘર में આગ है. ભારતમાં દર વર્ષે 1,64,000 વ્યક્તિઓ આત્મહત્યા કરે છે. દર વર્ષે 800 ઘર બેઘર થાય છે. દર વર્ષે 60 લાખથી વધારે ઘરના કંકાસના કેસ કોર્ટમાં આવે છે. છૂટાછેડા, હત્યા, આત્મહત્યા, બોલાચાલી, ગાળાગાળી, મારો ભાઈ બોલે તો મને ગમતું નથી, મારા પતિ બોલે તો મને ગમતું નથી. કોઈ કોઈને સાંભળવા તૈયાર નથી. આજે માણસ શું કહે છે, હું બોલું એ મારા દીકરાને ગમતું નથી, મારો દીકરો બોલે એ મારી પત્નીને ગમતું નથી, મારી પત્ની બોલે એ દાદીને ગમતું નથી, દાદી બોલે એ દાદાને ગમતું નથી, દાદા બોલે એ મારા ભાઈને ગમતું નથી, મારો ભાઈ બોલે એ મારી ભાભીને ગમતું નથી, મારી ભાભી બોલે એ મારી પત્નીને ગમતું નથી, મારી પત્ની બોલે એ મને ગમતું નથી. કોઈ કોઈને સાંભળવા તૈયાર નથી. આજે ભારતનું એક એક ઘર સળગે છે. કોઈ કોઈને સાથે રહેવા તૈયાર નથી. વ્યક્તિ આજે ઘરમાં આવતા પણ સંકોચ અનુભવે છે. પોતાના ઘરમાં વ્યક્તિ ક્યારે આવે છે? જમવા માટે આવે છે. પોતાના ઘરમાં પોતે રહેવા તૈયાર નથી. પત્ની સાથે બનતું નથી, પોતાના પુત્ર સાથે બનતું નથી, પોતાના દાદા સાથે બનતું નથી, પોતાના સગા ભાઈ સાથે બનતું નથી. આવા તો કેટલા પ્રશ્નો ભારતને સળગાવે છે. વાય? Because people are not tolerant in the world. મહત્વનું વાક્ય છે, વાલાઓનો ખાસ ધ્યાનથી સાંભળજો. People are not tolerant in the world. આજે કોઈ વ્યક્તિ પાસે સહન શક્તિ નથી, માટે આ પ્રશ્નો બધા ઉદ્ભવે છે. સહન શક્તિ ખલાસ થઈ ગઈ છે. શા માટે? આજે સહન શક્તિની વ્યાખ્યા બદલાઈ ગઈ છે. સહન શક્તિ એટલે શું? સહન કોણ કરે? જે લાચાર હોય એ સહન કરે, જેને કે આવડતું ન હોય એ સહન કરે, જેનામાં પાવર ન હોય એ સહન કરે. પાલા યુવાનો, સહન શક્તિની વ્યાખ્યા એ નથી. ભગવાન સ્વામિનારાયણ વચનામૃતમાં કહે છે,
ભગવાનના પ્રતાપે કરીને સામર્થ્ય આવ્યું હોય, ભગવાનના પ્રતાપે કરીને અનંત જીવોનો ઉદ્ધાર કરી શકે એવી એનામાં સામર્થ્ય હોય, છતાં અન્ય જીવોના માન અપમાન સહન કરે એને સામર્થ્યવાન છે. બીજાની અવગણના સહન કરે એને મોટો કહેવો. જય સ્વામિનારાયણ.